રાજ્યમાં સાર્વત્રિક શ્રીકાર વરસાદે આફત વરસાવી છે। રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, જેના કારણે લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે। સંદેશની ટીવી સ્ક્રીન પર આપને અમે બતાવીશું એ અલગ અલગ તસવીરો કે જ્યાં વરસાદને કારણે કેવી પરિસ્થિતિ છે। કેટલીક જગ્યાઓ પર તે આશીર્વાદ સાબિત થયો તો કેટલીક જગ્યાઓ પર કહેર વરસાવી રહ્યો છે વરસાદ। સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને રીતસરનું ગમરોળ્યું છે। અતિ ભારે વરસાદથી કેટલાક સ્થળે તો શાળાઓમાં રજા પણ આપી દેવામાં આવી છે, કેમ કે આખી શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ક્યાંક વરસાદે અનેક ગામડાઓના રોડ માર્ગથી સંપર્ક કાપી નાખ્યો। અનેક સોસાયટીઓ જાણે બેટમાં ફેરવાઈ ગઈ છે। ધંધા રોજગાર બંધ થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોની તો વાત જ શું કરવી। પહેલી નજરે જોતા લાગે કે તળાવ હશે। મહત્વનું છે કે હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ તસવીરો આપ જે જોઈ રહ્યા છો ને હજી પણ ભારે વરસાદ પડશે તો શું સ્થિતિ સર્જાશે જોવું રહ્યું। આગાહી મુજબ ભારે વરસાદથી લોકોનું જનજીવન વધુ ખોરવાઈ શકે છે। વલસાડ, જૂનાગઢ, બનાસકાંઠા, સુરત, ભાવનગર, મહેસાણા, જામનગર, દ્વારકા, પોરબંદર, કોઈ પણ જગ્યા લઈ લો, ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર લઈ લો, કચ્છ લઈ લો, તમામ જગ્યાઓ પર વરસાદને લઈને આવી જ પરિસ્થિતિ છે। ટીવી સ્ક્રીન પર જે 8 તસવીરો આપને દેખાઈ રહી છે, કેટલીક જગ્યાઓ પર નદીઓ બે કાંઠે વહી તો કેટલીક જગ્યાઓ પર રસ્તા પર જ નદી બની ગઈ છે। નીચાણવાળા વિસ્તારો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કે જેમનું અત્યારે જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે। શેલ્ટર હોમમાં ખસેડવાની પણ કોઈ વાત હજી સુધી સામે નથી આવી। તેમનું આગળ શું થશે જોવું રહ્યું, કેમ કે હજી પણ સતત વરસાદ ચાલુ છે।